તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ સેમ 1 ની એક્ઝામમાં પૂછેલો દાખલો. તો જાન્યુઆરી 2026 ની એક્ઝામમાં પૂછાણો હતો દાખલો. તો દાખલા નંબર 3 લઈએ. દાખલા નંબર 1 અને 2 આપણે આગળ કરાવેલા હતા. તો ડિવિઝન ઝેડ એ નફા કેન્દ્ર છે, જે 4 વસ્તુઓ એ, બી અને સી નું ઉત્પાદન કરે છે. દરેક વસ્તુ બહારના માર્કેટમાં પણ ઈ વેચાય છે. કોઈ એક વસ્તુ સમયગાળા માટે એ માહિતી નીચે મુજબ આપી છે, જેમાં વિગત, પછી એ, બી, સી અને ડી, પછી મજૂર કલાકો એકમ દીઠ, બજાર કિંમત એ પણ એકમ દીઠ, ચલિત પડતર એટલે કે ચલિત ખર્ચ આપી દીધા છે, એ પણ એકમ દીઠ આપ્યા આપણને. પછી વસ્તુ ડી ડિવિઝન વાયમાં ફેરબદલી થઈ શકે છે, પરંતુ તે માટે એ મહત્તમ આવશ્યક જથ્થો એ 25 એકમો રાખવાનો કીધો છે. અને બહારના માર્કેટમાં મહત્તમ શક્ય એ વેચાણ નીચે મુજબ છે, એટલે આપણને વેચાણના એકમો આપી દીધા છે, વસ્તુ અને વેચાણના એકમો. પછી આગળ જોઈએ તો આમાં આપણને એક તો ફેરબદલી કરવાની છે, પછી ફેરબદલીની કિંમત નક્કી કરવાની હોય. પછી આ 20,000 એકમો 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે તો એ માટે ગણતરી કરવાની હોય, અને 30,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે તો એ બધાને ગણતરી કરીએ. તો પેલા આપણે શરૂઆત બધાને એકમ દીઠ ફાળામાં કન્વર્ટ કરવા પડે. તો લખીએ. એ માટે લખવાનું ચાવીરૂપ પરિબળ દીઠ દર્શાવતું પત્રક, કેમ કે આપણે પત્રક બનાવવું પડે. બનાવીએ આપણે ચાવીરૂપ પરિબળ દીઠ દર્શાવતું પત્રક. ચાવીરૂપ પરિબળ પરિબળ દીઠ દર્શાવતું પત્રક. એ માટે આપણને વિગત અને 4 વસ્તુ આપી છે આપણને, એ, બી અને સી, ડી, એટલે 15 રીતે તૈયાર કરો. એનાથી વધારે બી નહીં, એનાથી ઓછું બી નહીં. 15 મિનિટમાં એ આરામથી એમાં જાય. વિગત એ, બી, સી અને ડી. તો પેલા દાખલાની શરૂઆતથી આપણે વસ્તુનું એકમ દીઠ ફાળો લેવાનો. તો વસ્તુનો એકમ દીઠ ફાળો, તે માટે આપણને દાખલામાં વેચાણ કિંમત આપેલી હોય. તો લખીએ આપણે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત માં કઈ છે ને દાખલામાં દેખાતું નથી, પણ એની બદલે આપણને બજાર કિંમત આપેલી છે. તો એ બજાર કિંમત લેવાની ધ્યાનમાં. તો બજાર કિંમતમાં આપણને 150, 146, 140 અને 130 એ આપણી બજાર કિંમત. પછી એમાંથી બાદ કરવાનું. તો એમાંથી બાદ ચલિત ખર્ચા બાદ કરી નાખવાના. બાદ ચલિત ખર્ચ, ચલિત ખર્ચમાં આપણને ચલિત પડતર આપેલી છે. તો 130 માઇનસ કરવાના, એટલે 130 માઇનસ લખવાના. પછી -100,
-90 -85. પછી આપણે એનો ટોટલ લઈએ તો ટોટલ કરવાનો એનો, તો ટોટલ કરવાથી આ જે રકમ આવે ને કહેવાનું વસ્તુનો એકમ દીઠ ફાળો, વસ્તુનો એકમ દીઠ ફાળો, ટોટલ બાંધીએ 20, 46, 50, 45 એ આપણને મળ્યું વસ્તુનો એકમ દીઠ ફાળો. એક આ સ્ટેપ યાદ રાખવાનું. વસ્તુને એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત બધે આપી દઈ હોય આપણને, પછી એમાંથી બાદ ચલિત ખર્ચા, અને પછી આપણે આગળ વધીએ તો નંબર 2 લખીએ. તો નંબર 2 માં લખવાનું ચાવીરૂપ પરિબળ. ચાવીરૂપ પરિબળ, ચાવીરૂપ પરિબળ માટે આપણે દાખલામાં આપણને મજૂર કલાક આપી છે, તો મજૂર કલાક લઈ લેવાની. તો એકમ દીઠ આપી છે તો નીચે લખવાનું ટોટલ કરીને, કેમ કે એમાં કોઈ માઇનસ કરવાનું ન હોય એટલે સીધો ટોટલ લખી ગયા આપણે. તો લખવાનું ત્યાં એકમ દીઠ મજૂર કલાક એકમ દીઠ મજૂર કલાક જે આપણને મળશે આપેલી છે દાખલામાં. તો કેટલી કલાક આપી આપણને? પહેલામાં 3 કલાક, બી માટે 4 કલાક, સી માટે 2 કલાક, અને ડી માટે 3 કલાક. ને નંબર 3 લઈએ તો નંબર 3 માં આપણે ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો લેવાનો. તો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો, એ માટેનું સૂત્ર યાદ રાખવાનું. ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો મેળવવા માટે આપણે સૂત્ર લઈએ તો લખીએ વસ્તુનો એકમ દીઠ ફાળો, વસ્તુનો એકમ દીઠ ફાળો એના છેદમાં લખવાનું ચાવીરૂપ પરિબળ. ચાવીરૂપ પરિબળ એવી રીતના કરીએ એટલે રકમ આવશે. કરીએ આપણે પેલામાં વસ્તુનો એકમ દીઠ ફાળો, એટલે અહીંયા પણ ફાળો મળ્યો હતો 20, 46, 50 અને 45 એના છેદમાં ચાવીરૂપ પરિબળ. ચાવીરૂપ પરિબળમાં આપણી પાસે કલાકો આપી હતી, તો કલાકો લઈએ તો 3 કલાક, પછી 4 કલાક, 2 કલાક અને 3 કલાક. આવી રીતના દર્શાવી દેવાનું. પછી ટોટલ લઈએ તો ટોટલ કરવાનો ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો એ મળી જાય આપણને. લખીએ ચાવીરૂપ પરિબળ દીઠ ફાળો એ મેળવવા માટે આપણે આ 20/3 કરીએ તો 20/3 કરવાના. પોઈન્ટ પછીના 2 આંકડા લેવાના એટલે 16.6.67.
એવી રીતના 46 ભાગ્યા 4 તો 11.50. 50 ભાગ્યા 2 કરીએ તો 25. પછી 45 ભાગ્યા 3 એટલે 15. નીચે એક ક્રમ આપી દઈએ. ઉત્પાદનનો ક્રમ ક્રમ આપવાથી દાખલો સરળ થઈ જાય. ક્રમ આપી દેવાનો. એમાં જે વધારે હોય એને એક નંબર આપવાનો. તો રકમ વધારે છે, આપણી પાસે વધારે રકમ છે ઈ 25 વધારે કહેવાય એટલે એક નંબર. પછી એના પછી 15 એના 2 નંબર આપવાનો. પછી 11 એના 3 નંબર અને છેલ્લે 6 એ 4 નંબર. આવી રીતના ક્રમ આપી દેવાનો. પછી ક્રમ આપ્યા પછી આપણે દાખલામાં કીધું આગળ આપણને કે નીચેથી લઈએ તો 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે તો એ લઈએ તો એ સમયે આપણે ગણતરી કરીએ તો નંબર 1 કરવાનું. જો 20,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે એ માટે આપણે નંબર 1 ડિવિઝન ઝેડ લેવાનું. ડિવિઝન આપણને વાયમાં ફેરબદલી કીધું તો આપણને તો એ માટે આપણે ડિવિઝન પહેલા ઝેડ આપ્યું છે. તો ડિવિઝન ઝેડ એ નફા કેન્દ્ર છે. તો ડિવિઝન ઝેડમાં આપણે 20,000 એકમોનું મજૂર કલાક છે એ ઉત્પાદન શ્રેષ્ઠ મિશ્રણ કરવાનું. તો ડિવિઝન ઝેડમાં 20,000 મજૂર કલાક છે ઉત્પાદનનું શ્રેષ્ઠ મિશ્રણ. કરીએ તો એ માટે પેલા ક્રમ, પછી વસ્તુ લેવાની, પછી એકમો એને ગુણ્યા કલાકો લેવાનું. તો આવી રીતના યાદ રાખવાનું. તો સૌ પ્રથમ આપણે પેલા આપણે ક્રમ લઈએ તો ઉત્પાદનનો ક્રમ એટલે 1 2 3 અને 4 અને વસ્તુ એટલે એ માટેની વસ્તુ હતી એટલે અહીંયા એક લખ્યો ને એકની અમે વસ્તુ સી હતી તો એ માટે વસ્તુ સી. બી માટે બીજા માટે તો 2 માટે વસ્તુ ડી લેવાની. કેમ કે ડી માટે બીજા માટે ડી હતું અને ત્રીજા સામે બી છે અને ચોથા સામે એ છે. આવી રીતના લખાઈ ગયું. પછી એકમો પણ આપેલા હોય એકમમાં તો મહત્તમ શક્ય વેચાણના એકમો લઈ લેવાના. તો સી માટેના એકમો આપ્યા આપણને 2300 એટલે એકમો આપણે અહીંથી લીધા. તો સી માટેના એકમો 2300 એને ગુણ્યા કલાક. તો કલાક આપી શકે આપણને. તો કલાક આપણે કેટલી લીધી? સી માટેની 2 કલાક છે તો
2 કલાક. પછી એનો ટોટલ લઈએ તો એટલે આપણને 23 હોય ને કોઈના 2 કરીએ તો રકમ આવશે 4,600 કલાક. એવી રીતના હવે ડી માટે કરીએ તો ડી માટે એકમો હતા 1600 અને કોઈના કલાક હતી ડી માટે 3 કલાક. તો કરીએ આપણે 1600 હોય ને કોઈના 3 કલાક 4,800 કલાક. એવી રીતના બી માટે અને છેલ્લે આપણને એ આવવું જોઈએ 20,000. તો છેલ્લા માટે આપણે 20,000 આપવું જોઈએ. તો છેલ્લે એનો ટોટલ આવવો જોઈએ 20,000. 20,000 કલાકો જેને આપણે કહેવાનું કુલ પ્રાપ્ત કલાક. કેમ કે આપણને કુલ પ્રાપ્ત કલાક 20,000 રાખવાની છે. એટલે 20 તો ઓછામાં ઓછા 20 તો રાખવાના. 20 થી વધારે બી નહીં અને આ 20 થી ઓછું બી નહીં. એટલે બી માટે આપણને આપી દીધું હતું તો બી માટે 2500 ગુણ્યા બી માટે મજૂર કલાક 4 છે તો 2500 ગુણ્યા 4 10,000 કલાક. તો અહીંયા આપણે રકમ મેળવવાની હોય તો 20 માંથી બધી રકમ બાદ કરી નાખીએ તો 600 કલાક. હવે 600 કલાકમાં આપણને એ માટેના એકમો મજૂર કલાક આપી દેતી 3 કલાક. તો હવે આપણે 600 છે આ 600 એના ભાગ્યા તમે 3 કરીએ તો આપણે એકમ મળશે આપણને. એટલે એકમ મળી જાય આપણને. તો કરીએ આપણે 600 એના ભાગ્યા 3 એટલે 200 એકમ મળ્યા આપણને. પછી એવી રીતના હવે આપણે બીજું કરીએ તો બીજું વસ્તુ ડી ડિવિઝનમાં ફેરબદલી થઈ કેમ છે તો ઈ લઈએ. વસ્તુ ડી ડિવિઝન વાયમાં ઈ ફેરબદલી પ્રમાણે છે તો વાય લેવાનું. તો વાયમાં ફેરબદલી માટે આવશ્યક કલાકો અને તેની ફાળવણી કરવાની અને તેની ફાળવણી કરીએ આપણે. એમાં લેવાનું વસ્તુ ડી. તો ડી માટેના એકમો આપી દીધા છે. કેટલા એકમો છે તો રકમમાં આપણને ડી માટેના એકમો આપી દીધા છે. આ ડી કહેવાય એટલે 2500 એકમ એ આપેલા હતા. અને ડી ની કલાક પણ આપેલી છે આપણને. ડી માટે બધું કલાક 3 તો સીધી રીતે લખી નાખીએ આપણે 2500 એને ગુણ્યા 3 એટલે આપણને રકમ આવશે. તો જે રકમ આવશે આપણી પાસે
2500 × 3 એટલે 7500 ને આપણે 1 કલાક અહીંયા 20,000 કલાક હતી ઉપર. અહીંયા આપણને 7,500 કલાક એવી છે. પછી એમાંથી બાદ કરીએ તો એમાંથી બાદ કરવાનું. એમાંથી બાદ કરવાનું ફાળવણી. ફાળવણી બાદ કરીએ તો ફાળવણી આપણે છેલ્લેથી ઉપર નીચેથી ઉપર જવાનું એટલે આવી રીતના નીચેથી આપણે ઉપર જવાનું. નીચેથી ઉપર જઈએ એટલે આપણને એ અને બી આવે છે. પેલા નીચેથી ઉપર જાય એટલે પેલા એ આવે છે અને બી આવે છે. એ અને બી ની ફાળવણી કરવાની. તો એ માટે આપણને રકમમાં આપણને બી માટેનું આપી દીધું છે. તો બી માટે કોઈ ફેરફાર નહીં. સોરી, એ માટે કોઈ ફેરફાર નહીં. પછી એનું આપણે મૂકી દઈએ. તે માટેના એ બધું સમજ રહ્યા. તે માટે તો 600 કલાક. હવે ડી માટે આપણે ફેરફાર કરવાનો હતો તેમાંથી બાદ કરી નાખવાનું. એટલે આમાંથી આપણે બાદ કરીએ તો માઇનસ કરવાનું. એટલે આપણને જે રકમ મળે ને બી કહેવાનું. એટલે કરીએ આપણે 1700 સોરી 7,500 માંથી -600 6,900. તો 6,900 કલાક આવી. હવે આપણે આ રકમ મેળવવી હોય તો બી માટેના એકમ આપી દીધા હતા. કેટલા એકમ હતા? 4. બી માટેના એકમ 4 હતા. મજૂર કલાક માટેના પછી આપણે આ રકમ મેળવવાની હોય તો 6,900 એને ભાગ્યા તમે 4 કરો તો એક રકમ આવશે 1,717.25. એ આપણને બી મળી ગયું. હવે નંબર 3 કરીએ તો આપણે ફેરબદલી આપણે કિંમત લેવાની છે. તો ફેરબદલીની કિંમત લેવાની. તો 2500 એકમ માટે આપણને આપ્યા રકમમાં 2500 એકમ. 2500 એકમ માટે લઈએ તો 2500 એકમ માટે ની કિંમત એ કિંમતને પણ ફેરબદલી કિંમત કહેવાય. તો ફેરબદલી કિંમત એ માટે આપણે એક નાનું પત્રક બનાવીએ. તો બનાવીએ નાનું પત્રક. આઠ લીટીમાં ક્યાં કરો વિગત રકમ. વિગત રકમ. પેલા શરૂઆત આપણે વસ્તુ ડી ડિવિઝન કરવાની. તો વસ્તુ ડી માટેની આપણને ચલિત ખર્ચ લેવાના. તો વસ્તુ ડી ની ચલિત પડતર એનું બી સૂત્ર આવે. તો એકમો એકમો અને ગુના એકમ દીઠ
એકમ દીઠ ચલિત ખર્ચ લેવાના. તો કરીએ આપણે ડી માટેના એકમ હતા આપણી પાસે એ બધા કેટલા એકમ હતા? 2500 ને ગુણ્યા 3 ટોટલ લઈએ તો ટોટલ કરીએ તો 2500 ને ગુણ્યા 3 3 નહીં લેવાના, કેમ કે આપણને એકમ દીઠ ચલિત ખર્ચા લેવાના હતા. તો એકમ દીઠ ચલિત ખર્ચા જોવાનું, અહીંયા આપણને 85 છે ચલિત ખર્ચા, તો 85 લેવાના. અને 85 લઈએ તો કરીએ હવે આપણે 2500 ને ગુણ્યા 85 2,12,500. પછી આપણે એમાં ઉમેરો કરીએ તો ઉમેરોમાં આપણે ગુમાવેલ એકમ લેવાના. તો ગુમાવેલ ફાળો, એટલે એમાં ગુમાવેલ એકમ લેવાના હતા. ગુમાવેલ એકમો એને ગુના એકમ દીઠ ફાળો લેવાનું. એકમ દીઠ ફાળો કરીએ આપણે ગુમાવેલ એકમ એટલે આપણને આ એ અને બી બે ગુમાવેલા એકમ કહેવાય. તો એ અને બી બે ગુમાવેલા એકમ કહેવાય. ગુમાવેલ એકમોમાં 200 અને 1725. બે એકમ ગુમાવેલા કહેવાય. તો એકમ દીઠ ફાળો લેવાનો. તો એ માટેનો એકમ દીઠ ફાળો, એકમ દીઠ ફાળો એ માટેનો અને બી માટેનો 2046. તો 2046 કરીએ આપણે ગુણાકાર. 200 એને ગુણ્યા 20 4000. પછી 1700 એને ગુણ્યા 46 79,350. પછી આપણે કુલ પડતર લઈએ તો એનો ટોટલ એને કહેવાનું કુલ પડતર. કુલ પડતર બધાનો ટોટલ લઈએ તો આપણે ટોટલ આવશે 2,95,850. હવે લેવાનું આપણે એકમ દીઠ પડતર. એકમ દીઠ પડતર એ કેવી રીતે મળશે? તો કુલ પડતર એના ભેગા એકમો. એ પાસે કુલ પડતર એવી રીતે કંઈક 2,95,850 એના ભેગા એકમો. તો એકમોમાં આપણને 2500 એકમ આપ્યા હતા. 2,500 એકમ. તો કરીએ આપણે 2,95,850 એને ભેગા 2500 એટલે 118.34. હવે આપણે 30,000 મજૂર કલાક આપી એ માટે કરવાનું. 20,000 મજૂર કલાક પૂરું. હવે આપણે 30,000 મજૂર કલાક કરીએ તો હવે લેવાનું કે 30,000 મજૂર કલાકે. એ માટે આપણે સેમ ટુ સેમ જ લેવાનું છે. પણ અહીંયા 20 નહીં પણ 30,000 લેવાના. તો અહીંયા લઈએ 30,000.
તો એમાં પણ સેમ ટુ સેમ જ ડિવિઝન ઝેડમાં આપણને આવશે 30,000 લેવાના છે. ડિવિઝન ઝેડમાં ઇફ 30,000 મજૂર કલાક ઉત્પાદનનું શેષ મિશ્રણ એ માટે ક્રમ વસ્તુ એકમો અને ગુણા કલાક. વસ્તુમાં આપણે એ બી પ્રવૃત્તિમાં એમ જ 1 2 3 4 ક્રમ આપવાનો. પછી વસ્તુમાં પણ આપણને આપેલી હતી વસ્તુ અને એકમો બધા સેમ જ રહે, પણ છેલ્લામાં આપણે ફેરફાર કર્યું હતું એટલે છેલ્લું પાનું ખાલી રાખવાનું, બાકી તો બધું સેમ જ રહે. નાની લગી આપણે સેમ રાખવાનું. અને આ દાખલામાં એમ કીધું છે કે છેલ્લે આપણને તેના એકમો આપ્યા છે આપણને 2800 એને ગુણ્યા તમે એ માટેની કલાક 3 કલાક હતી એનો ટોટલ 2800 એને ગુણ્યા 3 4,800 કલાક એ મળે આપણને. તો હવે આપણને એમ કહે છે આપણને કે હવે વખતે 30,000 થવું જોઈએ. 30,000 તો લખીએ આપણે 30,000 એટલે કે કુલ પ્રાપ્ત કલાકો હવે કેટલી થવી જોઈએ? 30,000. થવી જોઈએ 30,000 એટલે અહીંયા પણ આવી જોઈએ 30,000 કલાકો. તો આ રકમ મેળવવા માટે આપણે ઉપરની બધી રકમ બાદ કરી નાખવાની, ત્યારે આપણને કલાકો મળશે. આપણને એ માટે આપણે કરીએ આ 30,000 માઇનસ બધી રકમ બાદ કરી નાખવાની એટલે 2,200. તેને કહેવાનું આપણે 5 લાખ, કેમ કે આપણે 5 લાખ કહેવાય. તો લખવાનું 5 લાખ મળી આપણને 5 લાખ મળી આપણને. હવે આપણે એમ તો સમજ કરવાનું છે, પણ વસ્તુ આપણને અહીંયા બીમાં આપણે એમાંથી બાદ ફાળવણી કરતા હતા, તો એ પણ સેમ જ કરવાનું છે. વસ્તુ ડી ડિવિઝનમાં વાયમાં ફેરબદલી માટે આવશ્યક કલાકો તો એમાં પણ આપણને તેમ કે તમારે મળશે આપણને 4,500 કલાક. પછી આમાં ખાલી હવે નીચેથી ઉપર જઈએ તો અહીંયા આપણને એક શબ્દ આવે છે ફાળવણી. હવે આપણે ફાળવણી માટે એ 5 કલાક લેવાની છે, એમાંથી બાદ કરવાનું 5 કલાક. જેમ કે આમાં આપણે ઉપર જતા હતા ત્યારે આપણને મળતું હતું એ રીતે આમાં નીચેથી ઉપર જવાનું એટલે આપણને મળશે 5 કલાક. તો એને નીચે લખીએ આપણે 5 કલાક. પાછા કલાક એ પણ તે માટેની છે. નીચે તો ભલે નીચે આપણને 1 પર તે મળશે તો એ માટે, અને 5 કલાક આપણને સીધી રકમ આપી દીધી હતી. કેટલી રકમ હતી? 2,200 કલાક. તેમાંથી હવે બાદ કરીએ તો એ રકમ મળશે આપણને. એમાંથી બાદ કરી નાખવાના તો આપણને એના એકમો મળી જાય. તો કરીએ 7,500 માઇનસ 2,200 એટલે
5300 કલાક એ આપણી એ માટે નહીં, તો એને કહેવાનું એ. પછી એ માટેના આપણને 3 કલાક આપી હતી, 3 કલાક. હવે આ રકમ મેળવવી હોય તો આપણે 5300 અને ભાગ્યા તમે 3 કરવાના, એટલે 17.67 લેવાના. એટલે આપણને એ માટેના એકમો મળી ગયા આપણને 17.66 પણ લઈ ગઈ આપણે. 17 પોઈન્ટ નહીં લેવાના, પણ 17,1766 એ રાખીએ આપણે રાઉન્ડ ફિગર. પછી ટેબલની માટે ટેબલની કિંમત નક્કી કરવાની છે, તો આમાં પણ સેમ ટુ સેમ 25 એકમ આપ્યા હતા આપણને, તો 25 એકમ માટે કરીએ. વસ્તુ ડી ચલિત પડતર, તો એ પણ સેમ જ રહે, એમાં કઈ ફેરફાર નહીં. પછી ગુમાવેલ ફાળો, તો ગુમાવેલ ફાળોમાં એક જ ગુમાવેલ ફાળો આવશે, બીજો નહીં આવે. એટલે કે આપણને એ ખાલી એ જ આપ્યો છે, એમાં આપ્યા હતા આપણને 1766, તેને ગુણ્યા કલાક હતી. કેટલી કલાક હતી? એકમ દીઠ ફાળો લેવાનો હતું. એકમ દીઠ ફાળો લઈએ તો એ માટે એકમ દીઠ ફાળો એ જોવાનું, જેમાં એ માટે એકમ દીઠ ફાળો એ 20 હતો. ફરી આપણે 1766 એને ગુણ્યા 20, એટલે એકમ આવશે 35,320. અને કુલ કરી નાખીએ તો કુલ પડતર 2,47,820. એવી રીતના એકમ દીઠ પડતર, એમાં 2,47,820 એને ભાગ્યા તમે 2500 કરો એટલે 99.13. તો નીચે લખી નાખવાનું, આપણે અગાઉ દાખલો ગણ્યો હતો એની જેમ. બંને સ્થિતિમાં એકમ દીઠ પડતર અનુક્રમે 118.34 અને 99.13 આવે છે, જેની સામે બહારના માર્કેટમાં આ વસ્તુનું રૂપિયા કેટલા આપ્યા હતા આપણને? એ આપણને 125 ના ભાવે કીધું હતું, તો 125 ના ભાવે એ મળે છે, જેથી અમારી સલાહ છે કે વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, જેથી પડતરમાં ઘટાડો એ થઈ શકે છે. એ આપણો જવાબ આપણો. તો આવી રીતના દાખલો સોલ્વ કરવાનો. તો 15 માર્કમાં દાખલો પૂછાય પરીક્ષામાં. વાત માટે એટલું. આજે અહીં સુધી રાખીએ, બાકીનું કાલે. બસ આ દાખલામાં એટલું જ હતું કે ટેબલ આપણે મેળવવા નહીં. પછી આપણને કલાક આપી હતી, આપણને સંખ્યામાં કલાક હતી, આ બધી કલાક આપી હતી આપણને, મજૂર કલાક એ આપણે અહીંયા લખવાની. પછી એકમો આપી દીધા હતા આપણને એકમમાં. એવી રીતના આપણે દાખલો સોલ્વ કરવાનો.